હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો. ચાલો બધા કે ચા પીવા. ચા પીવા ચાલો. ચા ને પાવડર. આજ તો ગુડું ઉઠી નહીં હજી. બે જણા ઊંઘ્યા હમણાં તૈયારીમાં આવશે. જો હવે આ બેન ઉઠી ગયા ઝીણા. આમ ત્યાં મારું ડર શું કરે પાછું હવે ઉઠી અને ગોદડી તારી ક્યાં હોય ને તું ક્યાં જઈને ઊંઘ્યા છે હે ગોદડી અહીંયા સુવાનું ત્યાં જઈને આ રોટીને આખી આડી થઈને ઉઠી ગઈ જો આમ ઊંઘો ગોદડી છે ને એ આમ ઉઠી કેટલી આરોડે આખી રાત એને સીધી કરવી પડે. અરે બહુ પડી આપણે તો બે હડકા છે આખી રાત એના ઘડીમાં આમ નીચે ઉતરી જશે તો પાછી ઉપર લેતી આવું. આપણને ઊંઘ જ નહીં મળતી. અને આપણે ઉઠ્યા ને ત્યારે મેં એને સરખી સુવાડી હતી કેટલે જઈને સુઈ ગઈ. જો આ કામથી આમ થઈ ગઈ બોલો જબડું કરે. પ્રાચી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ ગુલુબેને ઉઠીને મોઢું ધોઈ આવ્યા નહીં ઓય ક્યાં મોઢું ધોઈ આવી બાથરૂમમાં. હવે પાણી પીછો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે શું કરીશ પછી પાણી પી લીધું. હવે પેલીને લેતો આવું બહાર. હા શું કરે બસ તો આલુ પરોઠા બનાવીએ. દિવ્યાંશીને ખબર છે નહીં કેમ કે એને બહુ પસંદ છે એટલે આપણે આપવાની છે એને સરપ્રાઈઝ. બરાબર ને તને બાબા. એટલે આજે આપણે બનાવ્યા છે આલુ પરોઠા બની ગયા છે. એની આ બધી બટાકા છૂટવાની તૈયારી ચાલે છે એમ ને. બરાબર મસાલો રેડી થાય આલુ પરોઠા. પેલું તૂટી ગયું ને એ ઘડે ઘડે ભાઈ આમ ભાગી જાય એના કરતાં બરાબર થઈ જાય. જો અને ગરમ ગરમ બટાકા હોય ને એટલે ફટાફટ મિક્સ થઈ જાય. પહેલામાં જે લાકડું નીકળી ગયું એનો હાથો ભાઈ આપણને ઘૂસી જાય સ્ટીલનો. તો શું જોઈ રહી લોટ બોટ બંધ થઈ ગયો. બસ બધી તૈયારી થઈ ગઈ બસ હવે બનાવવાની. માવો જ રેડી થાય એમ ને. બસ એટલે એને હાલ કહેવાનું નથી. પ્રાચીન કે આજ તો તારી દીદી ખુશ થઈ જશે. એને મતલબ કે ભીંડા થાય તો ભીંડા થતા હશે પણ આ તો અલગ નીકળી ગયું. જોર જોર से स्कीम सुनाई. नहीं जोर जोर से स्कीम नहीं सुनाई. એ શાણી કંઈ બી કરते हैं तो કાને ના અહીંયા જોઈ. જોર જોરથી સ્કીમ નહીં સંભળાવી. વાંધો નથી હાલ બનાવો પછી આપણે આવીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે બનીને રેડી થઈ ગયું છે. હવે એને આપી દઈએ કેમ કે આતુરતાથી વેઇટિંગ કરી રહી છે એટલે એને બતાવીએ. ચલો હવે લઈ જઈએ. ચલો 1 2 3 સરપ્રાઈઝ. શું છે ગુડુ આ આરો પરોઠા. તને શું લાગ્યું શું બનશે એવું શું લાગ્યું તને નથી ખબર તને બિહાર દીધી છે ને આવી રીતે એટલે કટ કર્યું કે એને આ સ્ટાઇલમાં જ કટ કરીને વધારે ખાવાની મજા આવે એટલે એને પિઝા ટાઈપમાં એને કટ કરીને આપ્યું. આલુ પરોઠા પીઝા બનાવી આપ્યા બરાબર ને. ભાવે હા બહુ એને ભાવે. ભાવતા. અને આ બેન કેટલી વાર અંદર આવી ગઈ મમ્મી તું શું કરે મને બતાય. આ બેન મૂકી ગયા. કે એને ખબર નથી અને એને મેં તમને કીધું ને ધીમે બોલો એ સાંભળી જશે. એ અંદર નથી કહેતી આઈને તરત કે તમે લોકો શું વાતો કરતા હતા એમ પૂછતી હતી આઈ. એટલે એવું તારે એને જિજ્ઞાસુ પ્રાણી યાર. હા હવે ખાઈ લે હેડતા પછી સ્કૂલે તો મૂક્યા. ગરમ છે હા તો થોડી વાર રહી ને ચાલો તારે. હજી તો આપણે પેલી પરોઠો આવ્યો ને તું બીજા બનાવે ત્યાં લાગીને પેલા બેન ઉઠી ગયા. એને તો હું કેવી હાલ સુતી ને હાલ ઉઠી. 2-5 મિનિટ એની થતી જો એ ઉઠી ગયો છોકરો ઉડી ગયો. હવે મારે જવાનું હતું દુકાને. હવે નાવા જવાનું હતું પહેલાં પછી અહીંયાથી મેં આને મૂકીને દુકાન જતો રહ્યો પણ હવે આ ઉઠી એટલે કેન્સલ. થોડી વાર રહીને પિઝા આલુ પરોઠા પિઝા ખાઈ વાંધો નહીં ખાઈ લે હેડ. જો અહીંયા દિવ્યાંશી બેન રેડી થઈ ગયા છે. આજ તો ખુશ ખુશ જો હસી તો જો અહીંયા આને એ એને ચડવી છે બીજું કંઈ નહીં. શું થાય
જો જો પેલી જો ઘુમડ ઘુમડ આજ તો જો તો ખરી હે ખુશી માતી નહીં. ઘુમડ કરશે આજ તો ઘુમડ 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 કોઈ કરો ઘુમડ ઘુમડ ઘુમડ. નાસ્તામાં શું લઈ જવાનું? બીજું લઈ જાય ને ચાલશે. આલુ પરોઠા ના લઈ જવાય. ના ના એની ખુશી તો જો આમ માતી નહીં. એટલા બધા ભાવે તને? બહુ ભાવે. સરસ ચલો દિવ્યાંશી બેન રેડી થઈ ગયા છે. હવે ટાઈમ થઈ ગયો છે. આ બેનને લઈ લઈએ કેમ કે એમનું ટી ટું ટી ટી. હવે ચડવી કરશે પાઈ દીદીને બાય કહી દો ચલો. બાય. તો ગાઈઝ આપણું કામ પતી ગયું છે અને વાગ્યા છે 4. દિવ્યાંશી આવી ગઈ છે અને એના પપ્પા જઈ રહ્યા છે દુકાન આટો મારવા આટો મારવા જઈ રહ્યા. આજો આજો પ્રાચુબેન સૂઈ રહ્યા છે અને દિવ્યાંશી બેન આવી ગયા છે નાસ્તો પૂરો કરી. જય મહારાજ જય શ્રી કૃષ્ણ જય. રાઈસ વાગ્યા છે 6 અને પ્રાચુબેન જો દિવ્યાંશી બેન ઉઠી ગયા છે. હું તો સૂતી જ નહીં કેમ કે પ્રાચુબેન ઉઠી ગયા હતા ને. પ્રાચુ તું ઉઠી ગયા હતો ને? હાચી લો હાચી લો. કોણ છે? પ્રાચી છે? હો બાપરે. દીદી ક્યાં ગઈ? દીદી આવી છું. દીદી આવી. દીદી આવી. ક્યાં ગઈ દીદી? એ રહી એ દીદી છે. જો ગુડું અહીંયા કલર રંગ પૂરી રહી છે. આઈસ્ક્રીમ બનાવે છે આઈસ્ક્રીમ કરી. કોણ આગળ બી મસ્ત મસ્ત કરેલા બતાવો જો. આ બાજુ ગુડું એટલે ગુડું ભાગી એટલે નહીં ચીપકાઈ જાય. એટલા બધા બતાવ્યા વગર પેલો છોકરા ખાલી બતાવી દે. એના પછી પેલું જે આગળનું હતું ને મસ્ત મસ્ત કરે ને. ભલે જોઈ જોઈને કરવાના પણ બહાર નહીં નીકળતા એમ. ચોટી ગયા. એને ના પાડીએ તરત ને તરત બંધ નહીં કરી દેવાનું. આ છોકરો મસ્ત હશે આના પછીનો જોઈ. એક બાજુ રિક્ષા. હવે આઈસ્ક્રીમ કોણ જો નીરવ આવી ગયા. બોલો શું બસ ભીંડા સાફ કરી દઉં સમારી દઉં. હવે તું થોડું ખાવાનું વધાર. આ જો બગલાની ડોક જેવી ડોક થતી જાય તારી લાંબી લાંબી પાતળી. થોડો ખાવાનું હળવું કર. નહીં પેલા ડોક આમ લાગતી જાય તકે લાંબી દેખાય નહીં થોડી પતલી થઈ જાય નહીં. બોલો ભીંડા. અત્યારે શું બનાવવાનું? ગુડું તો નહીં ખબર. ભીંડા અત્યારે નહીં બનાવવાનું. આલુ પરોઠા તો હવાર ખાતા ને એનું પડ્યું જ હજી માવો એટલે એનું બીજું કંઈક વર્ઝન બનશે. શું વર્ઝન બનવાનું? વેલ બટર સેન્ડવિચ. આલુ મટર મટર નહીં ખાલી આલુ સેન્ડવિચ. બીજું કંઈક અંદર નાખી પેનકેક સેન્ડવિચ. સાંદળું. કેવી લાગી ગુડુ? શું બનાવ્યું? શું કહેવાય? બટાકા સેન્ડવિચ. આલુ સેન્ડવિચ. આલુ મટર. કેવી લાગી? ટોસ્ટર. સરસ લાગી ને? તો ચલો બોલી દો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.